જય ભોલેનાથ મિત્રો, જય હિન્દ, જય ભારત। તો મિત્રો, આ સમાચાર સાંભળીને મને ખૂબ જ દુઃખ થાય છે કે જે આપણા 18, 20, 21 વર્ષના વીર જવાન શહીદ થાય છે। એવું સાંભળીને મને એમ થાય છે કે હું કંઈક કરું, પણ મારામાં એવી દિવ્ય શક્તિ નથી કે હું એને રોકી શકું। પણ જેનામાં એ દિવ્ય શક્તિ છે કે જેનું શરીર પવિત્ર છે, કે જેનામાં માતાજી આવે છે, પછી અમુક લોકો ભવિષ્ય જાણે છે કે ભાઈ ભવિષ્યમાં શું થવાનું છે, તો હું એ લોકોને નમ્ર વિનંતી કરું છું કે હવે તમને દેશ સેવાનો મોકો મળ્યો છે, તમે અહીંયા બોર્ડર ઉપર જાઓ અને ભવિષ્ય જાણતા હોય એને એ કહેવાનું કે ક્યાંથી મિસાઇલ આવવાની છે। અને આજે જેના પવિત્ર શરીરમાં માતાજી આવતા હોય, જે ધૂણતા હોય એને અહીંયા સામું ઊભું રહીને રોકી દેવાનું છે, કેમ કે શરીર પવિત્ર છે। મારું શરીર તો પવિત્ર છે નહીં, એટલે મને કાંઈ માતાજી કે એવું આવતું નથી। પણ તમારે કુદરતે ટૂંકમાં ઉપરથી આવી દિવ્ય શક્તિ આપી, તો અત્યારે તમને મોકો છે દેશ સેવા કરવાનો। કેમ કે આ નાના નાના જવાન, વીર જવાન શહીદ થઈ જાય, જવાન જ કહેવાય, આપણા હોય કે એના 18, 20 વર્ષ, 21 વર્ષના એને દુનિયા જોઈ જ ના હોય। એટલે મને એમ થાય કે હું કંઈક કરું, પણ મારામાં દિવ્ય શક્તિ નથી એવી, એટલે અને મારું શરીર પવિત્ર નથી, એટલે મારાથી થાય એટલું હું કરીશ। જો મેં આ વિડીયો બનાવવાનો તો બનાવી નાખો। હવે તમારામાં આટલી શક્તિ છે તો તમે બોર્ડર ઉપર જાઓ ને આ બધું રોકો। જય ભોલેનાથ, જય હિન્દ, જય ભારત।